ભાવનગરના શિવાજી સર્કલ દેવરાજનગરમાં આવેલ નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે સાયબર ક્રાઇમનો સેમિનાર યોજાયેલ હતો, જેમાં આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા જમાનો છે. આજની યુવા પેઢી ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટેલિગ્રામ, સ્નેપચેટ સૌથી વધુ ઉપયોગ કરે છે. આ ઉપરાંત તમામ બેન્કિંગ વ્યવહાર પણ ઓનલાઈન કરવામાં આવે છે, જેમાં ગૂગલ પે, ફોનપે, પેટીએમ અને ઓનલાઈન નેટ બેન્કિંગના વ્યવહારો ખૂબ જ વધ્યા છે. ત્યારે આજના સમયની વિવિધ સુરક્ષા પૈકી સાયબર ક્રાઇમમાં જાગૃતિ રાખવી ખૂબ જ જરૂરી છે, જે તમામ વિષય ઉપર નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મોબાઈલમાં એમેઝોનની એપ્લિકેશન ખોલો કે ગૂગલ ક્રોમમાં ગૂગલ બ્રાઉઝરમાં ખોલો એપ્લિકેશન ને. હવે આમાં કોઈને કઈ ક્વેશ્ચન પછી એક છેલ્લું એક સમાધાન કરીને પરમાર સાહેબને સીપીનો કહીશ થોડું જ્ઞાન આપે તો. આમાં કોઈને સાયબર ક્રાઇમ વિશે કોઈને કઈ ક્વેરી છે તો ક્યારે નહીં થાય તમારી સાથે ફ્રોડ તો બેલેન્સ તો તમે ટ્રાન્સફર કરવાના તો તમને ખબર પડી જાય આને 80,000 રૂપિયા નાખ્યા જ નથી, પણ તમારા ખાતામાં છે ઉતાવળમાં તમે 30,000 ઓલાને ટ્રાન્સફર કરી દીધા તો તમારા પૈસા ક્યાં કે એના ક્યાં નહીં. કારણ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઘરે ગમે તેવો બનાવ બને, ખાલી તમારી એકની જરૂર હોય કે તમે એક જ એવા બાર હોય તમે પૂરા જાવ હોય તોય તમે 1930 નો ફોન કર્યો, પણ 1930 માંથી ફોન કરો એટલે ખાસ ધ્યાન રાખવાનું તમારું નામ આપવાનું, પૂરું નામ. flipkart.com છે ને તો હંમેશા કારણ કે એમાં એડ લખેલું હોય, એડવર્ટાઇઝિંગ કે ગૂગલ ક્રોમમાં સ્પોન્સર લખેલું હોય, ઈ કોઈ દિવસ ક્લિક ના એની નીચે સ્ક્રોલ કરવું અને નીચે ઓરિજિનલ વેબસાઇટ છે એટલે ફ્લિપકાર્ટના સ્પેલિંગ આવડવું જોઈએ,